નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ અવિનાશ છે। હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો અને મેં એક નાનકડા ગામમાં જન્મ લીધો હતો। મારો ઉછેર પણ તે જ ગામમાં થયો। માતા પિતાએ મને ખૂબ ભણાવ્યો, લખાવ્યો, સફળ બનાવ્યો અને પછી તેમની પસંદગી મુજબ મારા લગ્ન કરાવી દીધા। જે છોકરી સાથે મારા લગ્ન થયા હતા તે ખૂબ સારી હતી। લગ્ન પછી તેની સાથે 1 વર્ષ કેવી રીતે અને ક્યારે પસાર થઈ ગયું તેની ખબર જ ન પડી। પછી મારા પિતાજીનું અવસાન થયું। તેમણે તેમની મહેનતની કમાણીથી ગામમાં જે જમીનો ખરીદી હતી તે બધી મારા નામે કરી દીધી। તેમને મારી પાસેથી ઘણી આશાઓ અને ઈચ્છાઓ હતી। હું પણ શહેરમાં સારી નોકરી કરવા લાગ્યો હતો। લગ્ન જીવન પણ સારું ચાલી રહ્યું હતું, પરંતુ એક વાત હતી જે મારા દિલમાં બેઠેલી હતી। કદાચ મારી ઈચ્છા હતી કે હું ઝડપથી પિતા બનવા માંગતો હતો, તે પણ એક દીકરાનો, જેથી મારું નામ થાય, મારું કુટુંબ આગળ વધે, મારો વારસ આ દુનિયામાં આવે। દીકરો જ તો નામ રોશન કરે છે, દીકરો જ તો સંપત્તિ સંભાળે છે, દીકરો જ તો પોતાના પિતાનો સહારો બને છે। એટલે હું ઈચ્છતો હતો કે ભગવાન મને દીકરો આપે। જ્યારે લગ્નને 1 વર્ષ પૂરું થયું ત્યારે મારી પત્નીને ગર્ભવતી થવાના સારા સમાચાર મળ્યા। મારી માતા પણ તેના માટે ખૂબ પ્રાર્થના કરતી હતી કે તે દીકરાને જન્મ આપે। હું પણ મારા દિલમાં પ્રાર્થના કરતો હતો કે મને દીકરો જોઈએ અને ભગવાન મારી ઈચ્છા પૂરી કરે। પછી એક દિવસ મારી પ્રથમ સંતાન થઈ, પરંતુ તે દીકરી હતી। સાચું કહું તો હું ખુશ નહોતો થયો। મારો ચહેરો ઉદાસ થઈ ગયો હતો। તે મારી પ્રથમ સંતાન હતી, પરંતુ મેં તેને એકવાર પણ ખોળામાં નહોતી લીધી, ન તો તેને પ્રેમ કર્યો। લોકો કહેતા હતા કે દીકરી તો પિતાની જાન હોય છે, પરંતુ મારા માટે તે એકમાત્ર ઉદાસી બનીને આવી હતી। મારી પત્નીએ ઘણો પ્રયાસ કર્યો કે મારું દિલ નરમ થઈ જાય, હું મારી દીકરીને પ્રેમ કરવા લાગું, તેનો નિર્દોષ ચહેરો જોઈને મારું દિલ પીગળી જાય, પરંતુ મારું દિલ ખુશ નહોતું। તો હું તેને કેવી રીતે પ્રેમ કરું કે પ્રેમ ભરી નજરે જોઉં। પછી મારી દીકરી 1 વર્ષની થઈ। તેનું નામ પણ મારી પત્નીએ જાતે જ રાખ્યું, રોશની। તે કહેતી હતી કે આખા સમાજની રોશની બનશે, પરંતુ હું તેની નકામી વાતો પર ચૂપ રહેતો। રોશની રમતા રમતા મારી નજીક આવી જતી। તે ઈચ્છતી હતી કે હું તેને ખોળામાં લઉં, તેને પ્રેમ કરું, પરંતુ મેં તો તેને પાછળ ફરીને પણ ક્યારેય જોઈ નહોતી। 1 વર્ષ વીતી ગયું। પછી ફરીથી મારી પત્નીને ગર્ભવતી થવાના આનંદના સમાચાર મળ્યા। આ વખતે મેં નક્કી કરી લીધું કે આ વખતે તો દીકરો જ હશે। ભગવાન મારી પ્રાર્થના સાંભળી લે। મેં મારી પત્નીને કહ્યું કે પ્રયાસ કરજે કે આ વખતે દીકરો જ હોવો જોઈએ। તે ચૂપ થઈ ગઈ। તેની આંખોમાં સવાલ હતો જેનો મારી પાસે કોઈ જવાબ નહોતો। તે કહેવા લાગી કે અવિનાશ, આ બધું તો ભગવાન કરશે, મારા હાથમાં તો કંઈ નથી। પરંતુ મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે મને દીકરો જ જોઈએ। બસ તે દિવસથી તે હંમેશા ચૂપ રહેવા લાગી। કદાચ તે પ્રાર્થના કરવા લાગી હતી કે દીકરો જ થાય, કારણ કે તે જાણતી હતી કે જ્યારે હું મારી પ્રથમ દીકરીને પ્રેમ નથી કરતો તો બીજી દીકરી થશે તો તેને પણ નહીં કરું। એટલે હવે તેની પણ ઈચ્છા એ જ હતી કે દીકરો થાય। મારી જીદ, મારા શબ્દો તેના પર બોજ બની ગયા હતા। અને પછી તે દિવસ પણ આવ્યો જ્યારે બીજી વખત પણ મારી પત્નીએ દીકરીને જન્મ આપ્યો। હોસ્પિટલમાં જ્યારે મેં સાંભળ્યું કે બીજી પણ દીકરી થઈ છે તો મેં બૂમો પાડીને કહ્યું કે બીજી દીકરીએ મારો મૂડ ખરાબ કરી દીધો, જેના પર મારી પત્નીની ખુશીઓ પણ ઝાંખી પડી ગઈ હતી। પરંતુ તે તો તેની માતા હતી, તેને જન્મ આપ્યો હતો। હું ભલે મારી દીકરીઓને પ્રેમ ન કરું, પરંતુ તે બંને દીકરીઓને સરખો પ્રેમ કરતી હતી। હું સંપૂર્ણપણે ચૂપ થઈ ગયો હતો। મારી પત્ની પણ હવે મારી સાથે કોઈ વાત નહોતી કરતી। મારી ઈચ્છા ફરીથી તૂટી ગઈ હતી। રોશની નાની નાની વાતો કરતી, શરારતો કરતી, પરંતુ મારા દિલ પર તેની શરારતોનો કોઈ અસર થતી નહીં। મારી પત્નીએ મને ઘણી વખત સમજાવ્યું હતું, મારી સામે હાથ જોડ્યા હતા કે આ પણ તો તારું જ લોહી છે, દીકરીઓ દીકરો બનીને બતાવી દે છે, પરંતુ મારું વર્તન તે જ રહ્યું। ત્રીજી વખત જ્યારે મારી પત્ની ફરીથી ગર્ભવતી થઈ ત્યારે મેં તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો તે દીકરો નહીં જન્મે તો આ વખતે હું તને ડિવોર્સ આપી દઈશ। તે મારી વાત સાંભળીને ચૂપ થઈ ગઈ, ફૂટી ફૂટીને રડવા લાગી। મારી માતાએ પણ મને ખૂબ સમજાવ્યું કે બેટા, આ બધું તેના હાથમાં નથી। જો તારા ભાગ્યમાં જ દીકરો નથી તો પછી કોઈ શું કરી શકે? તે બિચારીને હેરાન ન કર। પરંતુ મેં તો કહી દીધું હતું કે મને દીકરો જ જોઈએ, દીકરો થશે તો હું તેની સાથે રહીશ, નહીં તો તેને ડિવોર્સ આપી દઈશ। મારી પત્ની રોજ રાતે રડતી રહેતી, પ્રાર્થના કરતી રહેતી, તેના ચહેરાની સ્મિત જાણે ગાયબ થઈ ગઈ હતી। તે બંને દીકરીઓનું સરખું ધ્યાન રાખતી હતી। મારી માતાને મારી આ વાત ખરાબ લાગી હતી। તે સંપૂર્ણપણે પોતાની વહુની બાજુમાં હતી, પરંતુ મને કોઈ ફરક નહોતો પડતો। અને પછી તે સમય પણ આવ્યો જ્યારે ત્રીજી વખત પણ મારી પત્નીએ દીકરીને જન્મ આપ્યો।
આ વખતે મારી પાસે કોઈ ગુંજાઈશ બચી નહોતી. મારું લોહી ઉકળી ઉઠ્યું. મારી પત્નીએ મને રડતા જોયો. તેણે દીકરીને ખોળામાં આપી, પરંતુ મેં તેને ખોળામાં ન લીધી. તે સમજી ગઈ હતી કે હવે દીકરી જન્માવાનું પરિણામ શું થવાનું છે. હું તેને હોસ્પિટલમાં એવી હાલતમાં છોડીને ઘરે આવી ગયો હતો. બીજા જ દિવસે મેં વકીલ પાસે ડિવોર્સના કાગળો તૈયાર કરાવ્યા અને જેવી મારી પત્ની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી, મેં તે કાગળો તેના મોં પર ફેંકી દીધા અને કહ્યું કે મારે તારી સાથે નથી રહેવું. તું મને એક દીકરો ન આપી શકી તો આખી જિંદગી મારો સાથ કેવી રીતે નિભાવીશ? તે રડતી હતી. મારા પગમાં પડી ગઈ. અવિનાશ, જો મારા હાથમાં હોત તો હું તને આખા જહાનની ખુશીઓ લઈ આવત, પરંતુ આ વસ્તુ મારા હાથમાં નથી. તું કેમ નથી સમજતો? પ્લીઝ મને ન છોડ. મેં કહ્યું, જ્યાં ઈચ્છે ત્યાં જા, પરંતુ મેં તને મારી જિંદગીમાંથી કાઢી નાખવાનો નિર્ણય લઈ લીધો છે. મારી માતા કહેવા લાગી, ના બેટા, આવું ન કર. આ બિચારીને ન છોડ. તું જાણે છે કે તેના માતા પિતા પણ નથી, તે એકલી છે. હવે તેના માટે તું અને તેની દીકરીઓ જ સહારો છે. બેટા, આ નિરાધારનું દિલ ન દુખાવ. મેં કહ્યું, માં, તમે પણ તેની તરફદારી કરો છો. જો તેનો સહારો તેની દીકરીઓ છે તો તે તેની દીકરીઓ સાથે જ રહે. હું પણ તો તમારો સહારો બન્યો છું ને. જો મારો દીકરો થશે તો તે મારો સહારો બનશે. તમે આ વાત કેમ નથી સમજતા? પરંતુ મેં કોઈની એક પણ ન સાંભળી. માતા તેમ છતાં મારી પત્નીની તરફદારી કરતા રહ્યા અને કહેવા લાગી, વહુ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. આ તેનું ઘર છે અને તે અહીં જ રહેશે. મેં કહ્યું, ઠીક છે, તો પછી યા તો આને તેની દીકરીઓ ઘરમાં રહેશે, નહીં તો હું. મેં મારું સામાન પેક કર્યું અને હું મારું ઘર છોડીને જવા લાગ્યો. એમ પણ મારું શહેરમાં રોજનું આવવું જવું હતું. હું ત્યાં નોકરી કરતો હતો. મેં નક્કી કરી લીધું હતું કે હું શહેરમાં જ કોઈ ભાડાનું મકાન શોધી લઈશ, ત્યાં નોકરી પણ કરીશ અને ત્યાં જ રહીશ. પરંતુ મેં મારા પરિવાર સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. મારી માતા અને પત્ની મારા પગમાં પડીને ફૂટી ફૂટીને રડતા હતા, પરંતુ મેં કોઈની એક પણ ન સાંભળી અને હું તેમને રડતા છોડીને તે ઘરમાંથી અને તેમની સાથેના બધા સંબંધો તોડીને નીકળી ગયો હતો. શહેરમાં આવીને મેં મારી નવી જિંદગી શરૂ કરી. આશા સાથે મેં વિચારી લીધું હતું કે હવે મારો પ્રથમ ડિવોર્સ થઈ ગયો છે, હું અહીં બીજા લગ્ન કરીશ. તે સમયે મને કોઈ દુઃખ નહોતું, કોઈ અફસોસ નહોતો. બસ જીદ હતી કે હું લગ્ન કરીશ અને દીકરાનો પિતા બનીશ, તેને મારો વારસ બનાવીશ. પરંતુ મને ખબર નહોતી કે હું કઈ ચીજનો વારસ ઈચ્છતો હતો, જમીનનો કે મારી નિર્દયતાનો. શહેરમાં આવીને જાણે હું મારી જૂની જિંદગીને સંપૂર્ણપણે ભૂલી ગયો હતો. તે ઘર, તે ગામ, પત્ની અને દીકરીઓ, બધું જાણે મારી જિંદગીમાં ક્યારેય હતું જ નહીં. અહીં મને એક સુંદર છોકરી મળી, જેના ઘરે હું જાતે જ રિશ્તો લઈને પહોંચી ગયો હતો. તેના માતા પિતા ગરીબ હતા. તેઓ પણ ઈચ્છતા હતા કે તેમની દીકરીના લગ્ન ક્યાંક થઈ જાય, તો તેમની ખુશી ખુશી તેમની દીકરીના લગ્ન મારી સાથે કરાવી દીધા. થોડા દિવસો સુધી હું તેને સાથે ભાડાના મકાનમાં જ રહ્યો, પરંતુ તે પછી મેં મારી મહેનતની કમાણીથી મારા માટે એક નાનું ઘર પણ ખરીદી લીધું હતું. હું ગામમાંથી મારી બધી જમીનોના કાગળો, મારા કપડાં, મારા બધા ડોક્યુમેન્ટ્સ, અહીં સુધી કે મારી દરેક નાની નાની વસ્તુ લઈ આવ્યો હતો, કારણ કે હું જાણતો હતો કે હવે મારે ક્યારેય ત્યાં પાછું જવું નથી. આ છોકરી ખૂબ સારી હતી. તેનું નામ સુહાના હતું. મેં તેને મારી જિંદગી વિશે બધું જ કહી દીધું હતું. તેણે મને આશા આપી હતી કે તે મને દીકરાનો પિતા જરૂર બનાવશે. સમય પસાર થતો ગયો અને 1 વર્ષની અંદર જ હું દીકરાનો પિતા બની ગયો, જેનાથી મને ખૂબ ખુશી થઈ હતી. પરંતુ મારી આ ખુશી અચાનક ઝાંખી પડી ગઈ. ગામમાંથી ફોન આવ્યો કે તારી માતા આ દુનિયાને છોડીને ચાલી ગઈ છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું મારી માતાને ખૂબ પ્રેમ કરતો હતો. ગામમાંથી જે વ્યક્તિએ મને ફોન કર્યો હતો તેણે કહ્યું હતું કે તારી માતાના અંતિમ સંસ્કાર માટે આવી જા, પરંતુ હું ન ગયો. અહીં હું મારા દીકરા સાથે મારી ખુશી બમણી કરવા માંગતો હતો. હું ભલે ગામ ન ગયો, મેં મારી માતાના અંતિમ સંસ્કાર ભલે ન કર્યા, પરંતુ દીકરો મરવાની જે ખુશી મને થવી જોઈએ તે માતાના મૃત્યુના સમાચાર સાંભળીને ઝાંખી અને અફસોસ ભરી થઈ ગઈ હતી. થોડા દિવસો વીત્યા પછી માતાનું મૃત્યુનું દુઃખ પણ દિલમાંથી નીકળી ગયું. મારી નજરોમાં મારી બીજી પત્નીનું માન ખૂબ વધી ગયું હતું, કારણ કે તેને મને દીકરાનો પિતા બનાવ્યો હતો. હું તેની દરેક ઈચ્છા પૂરી કરતો હતો. તેના માટે મેં ઘરમાં નોકરાણી પણ રાખી દીધી હતી, જેથી તેને ઘરનું કામ ન કરવું પડે અને તે વધુમાં વધુ મારા દીકરાનું ધ્યાન રાખે. હું મારા દીકરાની દરેક જીદ ખુશીથી પૂરી કરતો હતો. તે મારા માટે દુનિયાની સૌથી મોટી સફળતા હતો. પછી ભગવાને મને બીજો દીકરો પણ આપ્યો તો મારા અહંકારને જાણે પાંખો લાગી ગઈ હતી. મારા સપના હકીકતમાં બદલાઈ ગયા. હું મારા દીકરાઓ સાથે ખૂબ ખુશ રહેવા લાગ્યો. હું પોતાને કહેતો કે અવિનાશ,
તને તારી જમીનોનો વારસ, તારા નામનો વારસ, તારા ખાનદાનને આગળ વધારનારા દીકરા મળી ગયા. મને ક્યારેક મારી જૂની પત્ની અને મારી 3 દીકરીઓને યાદ ન આવી, જેમને છોડીને હું આગળ વધી ગયો હતો. હું મારા દીકરાઓને ખૂબ પ્રેમ કરતો હતો. ક્યારેય તેમને ધમકાવ્યા નહોતા. તેમના મોંમાંથી જે ઈચ્છા નીકળતી તે હું તરત જ પૂરી કરી દેતો હતો. મારી પત્ની પણ તેમને આવો જ પ્રેમ કરતી હતી અને અમે બંનેએ મળીને તેમને ખૂબ લાડલા બનાવી દીધા હતા. મારા દીકરા સ્કૂલમાં કોઈની સાથે ઝઘડો કરતા કે ગલી મહોલ્લામાં કોઈની સાથે લડાઈ થઈ જતી તો હું તેમને ન સમજાવતો હતો, ન ધમકાવતો હતો, ઉલટાનું બીજાઓને જ ખોટો કહેતો હતો. અને જો કોઈ અમારા ઘરે ફરિયાદ લઈને આવતું તો હું તેને કહેતો કે તમે લોકો મારા દીકરાઓથી ઈર્ષા કરો છો. મારા દીકરા નાની ઉંમરથી જ ખૂબ શરારતો કરતા હતા. મારી પત્ની પણ હવે મારા જેવી જ બની ગઈ હતી. તે બાળકોની ખૂબ તરફદારી કરતી હતી. જો હું ક્યારેય તંગ આવીને તેમને કંઈક સમજાવતો તો તે તરત જ દિવાલ બની જતી અને કહેતી, અવિનાશ, બાળકોને હેરાન ન કર. અમે બંનેએ બાળકોને તેમની ભૂલો પર ધમકાવાને બદલે ઉલટું તેમને બગાડી દીધા હતા. મારા દીકરા દર બીજા ત્રીજા દિવસે ગલીના કોઈને કોઈ બાળકને મારીને આવતા કે તેનું માથું ફોડીને આવતા. મેં ક્યારેય તેમને આ બાબતે ધમકાવ્યા નહોતા, ન તો રોક્યા હતા. બસ હું તેમની આવી હરકતો પર વધુ ખુશ થતો હતો કે તેમને પોતાનો બચાવ કરતા આવડે છે. મારા દીકરા ખૂબ જ બદતમીજ હતા. મોટાઓ સાથે પણ તમીઝથી વાત નહોતા કરતા. મને બધું ખબર હતું, પરંતુ તેમ છતાં હું કંઈ નહોતો કહેતો. ઉલટું મારા બાળકોની આવી હરકતો પર ખુશ થતો હતો. જેમ જેમ મારા દીકરા મોટા થતા ગયા તેમની જીભ, હરકતો અને વર્તન મારા કાબૂમાંથી બહાર થતા ગયા. હું તેમની સામે ચૂપ હતો કારણ કે તેઓ મારા વારસ હતા. મારા દિમાગમાં એ જ વાત બેઠેલી હતી કે આ બંને મારા પછી મારા નામને આગળ વધારશે. મારી દરેક ચીજના હકદાર આ જ છે. હું સમજતો હતો કે મારા દીકરા મારા વારસ, મારી તાકાત છે. પરંતુ મને ખબર નહોતી કે જેમને મેં માથે બેસાડ્યા છે તે જ એક દિવસ મને જમીન પર પછાડી દેશે. હવે મારા બંને દીકરા જવાન થઈ ગયા હતા. એક દિવસ મારા મોટા દીકરાએ મને જ ઊંચા અવાજે જવાબ આપ્યો. જ્યારે હું તેને કામ વિશે કંઈક સમજાવી રહ્યો હતો, તેણે કહ્યું, પિતાજી, તમે હંમેશા અમને સમજાવતા રહો છો. બાળપણમાં તો તમે ક્યારે અમને ભૂલો કરતા રોક્યા નહોતા અને હવે કામમાં જો કોઈ ભૂલ થઈ જાય તો જ્ઞાન આપવા લાગો છો. હવે અમે બાળકો નથી રહ્યા. હું તેની વાત પર ચૂપ થઈ ગયો. એક દિવસ મારો મોટો દીકરો મારી પાસે આવ્યો. હું મારા ઓફિસનું કામ નિપટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે મારી બાજુમાં બેસીને કહેવા લાગ્યો, પિતાજી, મારે લગ્ન કરવા છે. તેને લગ્ન કરવા હતા. મને આ બાબતે કોઈ વાંધો નહોતો, પરંતુ જ્યારે તેણે મને છોકરી વિશે કહ્યું તો મને ગુસ્સો આવી ગયો, કારણ કે તે છોકરી મારા બિઝનેસ પાર્ટનરની દીકરી હતી. તે તેની સાથે પ્રેમ કરવા લાગ્યો હતો. હું તે છોકરીને મારા ઘરની વહુ નહોતો બનાવવા માંગતો, કારણ કે તેના પિતાએ પાર્ટનર હોવા છતાં મને મૂર્ખ બનાવ્યો હતો. તેણે પોતાનો ફાયદો જોયો હતો અને મને ઘણી હદે પાછળ ધકેલી દીધો હતો. પરંતુ તેમ છતાં મને એટલો ફરક નહોતો પડ્યો. મને તેની આ જ વાતનો ગુસ્સો હતો. મેં મારા દીકરાને સમજાવ્યું કે તેનો પિતા મને બિલકુલ પસંદ નથી અને તું એવી છોકરીને પસંદ કરી બેઠો છે. તેણે કહ્યું, પિતાજી, તમને તેનો પિતા પસંદ નથી, પરંતુ મને તે છોકરી ખૂબ પસંદ છે. બસ તમે મારો રિશ્તો માંગી લો. મેં તેની સામે જોઈને કહ્યું, આવું નહીં થઈ શકે. હું તારા લગ્ન તે છોકરી સાથે નહીં થવા દઉં. તે સમયે મારો દીકરો ચૂપ થઈ ગયો હતો. ફક્ત એટલું જ કહીને ત્યાંથી ચાલ્યો ગયો કે વારસ તો પેદા કરી લીધા, પરંતુ તેમની ઈચ્છાઓને તેમને કોઈ અહેસાસ નથી. હું ચૂપચાપ મારી જગ્યાએ બેસી રહ્યો. સમય આ રીતે જ પસાર થતો ગયો. મારા બંને દીકરા જવાન થવાની સાથે સાથે ઘણા સમજદાર પણ થઈ ગયા હતા. હું વૃદ્ધાવસ્થાની દહેલી પર પહોંચી ગયો હતો. હવે મારાથી ઓફિસ પણ જવાતું નહોતું. બસ ઘરમાં જ રહેવા લાગ્યો અને ઘરનું વાતાવરણ જોતો રહેતો. મેં મારા દીકરાઓને ખૂબ લાડ પ્યારથી ઉછેર્યા હતા. તેમની દરેક વાત માની, પરંતુ હવે તે જ મારા માટે લાચારીનો રસ્તો બનાવી રહ્યા હતા. મારી પત્ની, જેને મેં ખૂબ માન આપ્યું હતું, માથે બેસાડી હતી, તે હવે નાની નાની વાતો પર ચીડાઈ જતી હતી, મને તાણા મારતી હતી. તેના ચહેરા પર અજાણ્યાપણું આવી ગયું હતું. એક દિવસ મોટા દીકરાએ કહ્યું, પિતાજી, તમારો રૂમ અમારા રૂમની બરાબર બાજુમાં જ છે. તમે આખી રાત ખાંસતા રહો છો, જેના કારણે અમને ઊંઘ નથી આવતી. નાના દીકરાએ પણ કંઈક આવું જ કહ્યું. મારી પત્ની ચૂપચાપ દરવાજે ઊભી હતી, બધું જોતી હતી, પરંતુ તેણે એક પણ શબ્દ ન કહ્યો. મેં નજર નીચી કરી લીધી. હવે મારામાં બોલવાની હિંમત નહોતી. હું તે લોકો માટે વૃદ્ધ થઈ ગયો હતો, નકામો થઈ ગયો હતો. મારો પલંગ અને કેટલીક જૂની વસ્તુઓ તેમણે સ્ટોર રૂમમાં મૂકી દીધી હતી. સ્ટોર રૂમની છતમાંથી પાણી ટપકતું હતું. રૂમમાં સીલન હતી, એવી ઘૂંટણ હતી જે કદાચ કોઈએ વર્ષોથી અનુભવી નહોતી.
પરંતુ મેં કંઈ ન કહ્યું. મેં ધીરજ રાખી અને વિચાર્યું કે ઓછામાં ઓછું મારા માથે છત તો છે. હું તે જ અવિનાશ હતો જે જમીનોનો માલિક હતો, જે વારસોના સપના જોતો હતો. છતમાંથી પાણી ટપકતું તો હું ચાદરમાં મોં છુપાવી લેતો હતો. ક્યારેક ઉધરસના હુમલા થતા. મારી પત્નીએ પણ મારી કોઈ ચિંતા નહોતી. હું એમ જ સમજતો રહ્યો કે હું નસીબદાર છું, કારણ કે હું મારા દીકરાઓ પાસે છું. ક્યારેક રૂમની બારીમાંથી તેમની વાતોનો અવાજ આવતો. તેઓ હસતા હસતા પોતાની માતાને મારી નબળાઈઓ વિશે કહેતા. ક્યારેક દિલ કરતું કે દરવાજો ખોલીને કહું કે હું તે જ માણસ છું જેમણે તમને માન આપ્યું, પ્રેમથી ઉછેર્યા, પરંતુ મારી જીભ સાથ નહોતી આપતી. શરીરે પણ હવે હિંમત હારી દીધી હતી. પત્ની ક્યારેક પોતે ખાવાનું આપવા આવતી તો ક્યારેક નોકરાણીના હાથે મોકલી દેતી, પરંતુ તેનું વર્તન પણ હવે ખૂબ ખરાબ થઈ ગયું હતું. જાણે હું આ બધા માટે બોજ બની ગયો હતો. તેમની આવી હરકતો જોઈને મેં પોતાને સમજાવી લીધું કે મારા 2 દીકરા છે. મેં તેમના માટે જ બધું છોડ્યું હતું અને તેમના પર ભરોસો કર્યો હતો, પરંતુ હવે તેઓ મારી સાથે જે રીતે વર્તી રહ્યા હતા તે મુજબ તેઓ મારા ભરોસાને લાયક નહોતા રહ્યા. હું આ સ્ટોરરૂમમાં એકલો પડી રહેતો હતો. કોઈને મારી કોઈ ચિંતા નહોતી, કોઈ મને પૂછનારું પણ નહોતું. એક દિવસ બહારથી ચહલ પહલનો અવાજ આવી રહ્યો હતો. મેં બારીમાંથી ડોકિયું કરીને મારી પત્નીને પૂછ્યું, શું વાત છે? કઈ બાબતની ચહલ પહલ છે? તેણે કહ્યું, આપણો મોટો દીકરો પવન પોતાની મરજીથી લગ્ન કરી લાવ્યો છે. મેં ચોંકીને કહ્યું, તે જ છોકરી સાથે જેની સાથે તે લગ્ન કરવા માંગતો હતો? તે હસતા હસતા બોલી, હા, જેમ તમે નહોતા માનતા એમ જ તે છોકરીનો પિતા પણ નહોતો માનતો, તો મારો દીકરો તેને ભગાડી લાવ્યો. હું વહુના સ્વાગતની તૈયારી કરી રહી છું. આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. મને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ હું કંઈ ન કરી શક્યો. જે દીકરાઓ માટે મેં આટલી કુરબાનીઓ આપી, દરેક સંબંધ છોડી દીધા. આજે તે જ મારા દીકરા પોતાની જિંદગીનો સૌથી મોટો નિર્ણય જાતે લઈ રહ્યા હતા અને હું તેમની ખુશીમાં સામેલ નહોતો. પરંતુ દિલમાં એક આશા હતી કે કદાચ વહુ આવશે તો ઘરનું વાતાવરણ થોડું બદલાઈ જશે. પરંતુ હું ખોટો હતો. હવે મારી જિંદગીનો દરેક દિવસ આ સ્ટોરરૂમના અંધારામાં, ખામોશીથી અને એકલતામાં પસાર થઈ રહ્યો હતો. હું પોતાને તસલ્લી આપતો રહેતો કે હું તે બદનસીબ નથી, લાવારીસ છે. મારો સહારો મારા દીકરા છે. આજે ખરાબ છે તો કાલે સારો પણ થશે. આજ વિચારીને દરેક રાત આંખો બંધ કરી લેતો. પરંતુ કદાચ મને અંદાજો નહોતો કે આ ફક્ત શરૂઆત હતી. જે દુઃખ હું સહન કરી રહ્યો હતો તે અંજામ નહોતો, પરંતુ એક સજા હતી જે હજુ કાપવાની બાકી હતી, જે મારા અપનાઓએ જ મને આપી હતી. હું મારા જ ઘરમાં સ્ટોરરૂમમાં કેદ થઈ ગયો હતો. તે દિવસ હંમેશા મારી યાદમાં રહેશે, જ્યારે હું એક દિવસ પોતાની મરજીથી સ્ટોરરૂમમાંથી બહાર નીકળી ગયો. મને ખૂબ તાવ હતો. મારું શરીર કાપી રહ્યું હતું. ઘણા દિવસથી મને ઉધરસ હતી. હું ઈચ્છતો હતો કે દવા લઈ લઉં. કદાચ બહાર ખુલ્લી હવામાં થોડી વાર બેસીશ તો મારી તબિયત થોડી સુધરી જશે. હું ડ્રોઈંગ રૂમની બાજુમાંથી પસાર થયો તો મારા મોટા દીકરાની પત્ની મને જોઈને ચીસ પાડી, તમે બહાર કેમ નીકળી આવ્યા? તમે બીમાર છો અને તમે અમને પણ બીમાર કરી દેશો. ત્યાં જ મારો નાનો દીકરો આવ્યો અને ગુસ્સામાં મારો હાથ પકડીને બોલ્યો, પિતાજી, કેટલી વાર કહ્યું છે કે સ્ટોરરૂમમાંથી બહાર ન નીકળતા? હંમેશા ખાંસતા રહો છો. તમે અમને પણ તમારી બીમારી લગાડવા માંગો છો શું? મેં કહ્યું, બેટા, બસ 2 મિનિટ થઈ છે, થોડી વાર બેસવા દે. અંદર શ્વાસ બંધ થઈ રહ્યો હતો, પરંતુ મારી વાત સાંભળનાર કોઈ નહોતું. નાના દીકરાએ જોરથી મારો ખભો ઝટક્યો મારી દીધો અને બોલ્યો, પાછા અંદર જાઓ. હવે બહાર નીકળવાની કોઈ જરૂર નથી. તમારા કારણે અમે બધા બીમાર થઈ ગયા તો કોણ સંભાળશે? હું ચૂપચાપ પાછો સ્ટોરરૂમમાં આવી ગયો. ત્યાં એક નાનકડો પંખો પણ નહોતો. ખૂબ ઘૂંટણ હતી. એક દિવસ સવારે મને ખૂબ તીવ્ર તરસ લાગી. રૂમમાં પાણી ખતમ થઈ ગયું હતું. મેં અવાજ લગાવીને પાણી મંગાવ્યું તો વહુ પાણીનો ગ્લાસ લઈને આવી. તેણે કહ્યું, તમારે બહાર આવવાની કોઈ જરૂર નથી, બસ ગ્લાસ લઈ લો. હું અંદર નહીં આવું કારણ કે તમે બીમાર છો. તમારું ઇન્ફેક્શન મને પણ લાગી શકે છે. મેં કાંપતા હાથે પાણીનો ગ્લાસ પકડ્યો તો તે જમીન પર પડી ગયો. વહુ ત્યાંથી ચાલી ગઈ. તેણે મને ફરીથી પાણી ન આપ્યું. મેં જાતે જ હળવેથી દરવાજો ખોલીને કાચના તૂટેલા ટુકડા ઉપાડ્યા અને એકઠા કરતો રહ્યો, જેથી કોઈને તકલીફ ન થાય. કેટલાક દિવસો વધુ પીડાદાયક રીતે પસાર થઈ રહ્યા હતા. એક દિવસ મારા પેટમાં ખૂબ તીવ્ર દુખાવો થયો. હું જોરથી ચીસો પાડી રહ્યો હતો, પરંતુ કોઈએ મારો અવાજ ન સાંભળ્યો. હું અવાજ આપતો રહ્યો, દરવાજો ખખડાવતો રહ્યો. થોડીવાર પછી મારો નાનો દીકરો આવ્યો અને બોલ્યો, શું છે પિતાજી? કઈ બાબતનો શોર મચાવ્યો છે? મેં કહ્યું, બેટા, મારા પેટમાં ખૂબ તીવ્ર દુખાવો થઈ રહ્યો છે. મને કોઈ દવા આપો કે ડૉક્ટર પાસે લઈ જાઉં? તેણે કહ્યું, કોઈ દુખાવો નથી. આ બધું તમારા બહાર નીકળવાના નાટક છે.
તમે કંઈક ઉલટું સીધું ખાધું હશે એટલે દુખાવો થયો છે. મનાઈ કરી છે ને કે વધુ ન ખાતા. 2-3 દિવસ ભૂખ્યા રહેશો તો પેટનો દુખાવો ઠીક થઈ જશે. દવાની કોઈ જરૂર નથી. એટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. મને એટલો તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો કે હું દુખાવાથી તડપતા તડપતા બેહોશ થઈ ગયો. મને યાદ છે જ્યારે મને હોશ આવ્યો તો હું તે જ સ્ટોર રૂમની જમીન પર હતો. મને જોવા માટે કોઈ નહોતું. હું ચૂપચાપ બેસી રહ્યો. મારી જિંદગી ખૂબ ખરાબ રીતે પસાર થઈ રહી હતી. એક દિવસ મેં સ્ટોરરૂમમાં રહેલા જૂના સંદૂકમાંથી ધાબળો કાઢી લીધો અને તેમાં લપેટાઈને સૂઈ ગયો. તે જ સમયે મોટો દીકરો આવ્યો અને ધાબળો જોરથી ખેંચીને બોલ્યો, આ શું ગંદકી ફેલાવી રાખી છે? આ ધાબળાને કારણે આખા ઘરમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. આ જૂની વસ્તુઓથી બીમારીઓ ફેલાય છે. મેં વિનંતી કરી, બેટા આને મારી પાસે રહેવા દે. મને રાત્રે ઠંડી લાગે છે. પરંતુ તેણે તેને ઉપાડીને બહાર ફેંકી દીધો. તેમની આ બધી હરકતો મારા દિલ પર ઊંડા ઘા છોડી રહી હતી. હવે હું કોઈની વાત પર યકીન કરવા લાયક નહોતો રહ્યો. મારો ભરોસો, મારો પ્રેમ બધું રગદોડાઈ ગયું હતું. મારી પત્ની જેની દરેક ઈચ્છા મેં પૂરી કરી હતી, આજે તેની દરેક ઈચ્છા તેના દીકરા પૂરી કરી રહ્યા હતા. તો તેને પોતાનો પતિ ખરાબ લાગતો હતો. આવી તકલીફના સમયે મને મારી પહેલી પત્ની, મારી 3 દીકરીઓ યાદ આવી, જેમને મેં વર્ષો પહેલાં છોડીને અહીં શહેરમાં આવી ગયો હતો. મેં વિચાર્યું કદાચ આજે જો તેઓ મારી સાથે હોત તો કદાચ તેઓ મારી સેવા કરત. હવે હું મારા દીકરાઓની હરકતો હવે સહન નહોતો કરી શકતો. મારી જિંદગીના તે દિવસો હું ક્યારેય નહીં ભૂલું. મારો નાનો દીકરો રૂમમાં આવ્યો. તેના હાથમાં એક ફાઇલ હતી અને ચહેરા પર અજીબ ગંભીરતા હતી. તેણે આવીને કહ્યું, પિતાજી આ પેપર્સ પર સાઇન કરી દો. આ ઘર અને તમારી જમીનના કાગળો છે. અમે ઈચ્છીએ છીએ કે તમે આ બધું અમારા 2 ભાઈઓના નામે કરી દો. હવે તમે બીમાર રહો છો. હું ઈચ્છું છું કે આ કામ તમારા જીવતે જી હોય. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા શરીરમાંથી જાન કાઢી લીધી હોય. મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું છે. મેં ધીમેથી પૂછ્યું, શું કહ્યું તે? તેણે ફાઇલ આગળ કરતાં કહ્યું, આ બધું એમ પણ અમારું જ છે. તમે તો કહેતા હતા કે અમે વારસ છીએ, તો પછી આ કાનૂની કાર્યવાહી પણ પૂરી કરી દો. મેં કહ્યું, તમે બંને મારા વારસ છો. બધું તમારું જ છે. પરંતુ જ્યાં સુધી હું જીવું છું આ બધું મારા નામે જ રહેશે. આ તમારો હક છે. પરંતુ મારા મર્યા પછી ત્યારે જ મારો મોટો દીકરો, જે દરવાજે ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો, તે બોલ્યો, તમે તો બીમાર રહો છો. હવે તમારા મરવામાં સમય જ કેટલો બાકી છે. જ્યારે અમે તમારા વારસ છીએ તો તમે આ બધું અમને આપી કેમ નથી દેતા? બંને એક સાથે હતા અને એક જ ભાષા બોલી રહ્યા હતા. તેમની માતા પાછળ ઊભી હતી. મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, બેટા આ બધું તમારું જ છે. બસ હું હમણાં આ બધું તમારા નામે નહીં કરું. મોટા દીકરાએ ગુસ્સામાં કહ્યું, અમે હવે નાના બાળકો નથી રહ્યા. બધું જાણીએ છીએ. તમને અમારા પર ભરોસો નથી. તમે ઈચ્છો છો કે મર્યા પછી અમે બધું મેળવીએ. નાનો દીકરો બોલ્યો, અમે તમારા સંતાન છીએ કે નોકર? બંને ખૂબ ભડકી રહ્યા હતા, ખૂબ ગુસ્સો કરી રહ્યા હતા. મેં કહ્યું, મારી વાત તો સાંભળો. બધું તમારું જ છે, પરંતુ હજુ સમય નથી આવ્યો. મારી પત્ની, જે ઘણી વારથી ચૂપચાપ ઊભી હતી, હવે તેમની સાથે બોલવા લાગી. તેને પણ મને તાણા માર્યા અને કહ્યું, અવિનાશ, તમે આખરે અમને આપ્યું શું છે? ફક્ત વાયદા. હવે જ્યારે આ બધું દીકરાઓનો હક છે તો તમે ઘરનું વાતાવરણ કેમ ખરાબ કરો છો? મારી આંખો સામે તે જ નજારો હતો જે મેં મારી પહેલી પત્ની માટે જાતે બનાવ્યો હતો. આજે તે જ અંજામ મારી સામે હતો, પરંતુ પાત્રો બદલાઈ ગયા હતા. તે જ દિવસે મારા દીકરાઓએ સારો સામાન ઉપાડ્યો અને મને દરવાજા તરફ ધકેલી દીધો. નાના દીકરાએ કહ્યું, તમારે અહીં રહેવાની કોઈ જરૂર નથી. જ્યારે તમે બધું અમારા નામે કરી દેશો ત્યારે જ આ ઘરમાં રહેવા દેવામાં આવશે. તેમણે મળીને મને ઘરમાંથી કાઢી નાખ્યો. મારા પગ આપોઆપ રસ્તા પર ચાલવા લાગ્યા. મારી સાથે ન તો કોઈ બેગ હતી, ન કોઈ સામાન, ન પૈસા. ફક્ત આંખોમાં આંસુ હતા અને નબળું શરીર. સામાન તો તે લોકોએ ફેંકી દીધો હતો, પરંતુ મારા શરીરમાં એટલી હિંમત નહોતી કે હું મારો સામાન ઉપાડીને રસ્તા પર ભટકી શકું. મારા શહેરની ગલીઓ મને અજાણી લાગવા લાગી. દરેક બાજુએ અજીબ શોર ગુંજી રહ્યો હતો, પરંતુ મારી અંદરની ખામોશી ચીસો પાડી રહી હતી. હું એક ઝાડ નીચે જઈને બેસી ગયો અને વિચારવા લાગ્યો, અવિનાશ, તું જે ક્યારેક તારી જમીનોના વારસના સપના જોતો હતો, આજે તે જ લોકોએ તને ક્યાંયનો ન છોડ્યો. હવે મેં નક્કી કરી લીધું હતું કે મારે કાયદાનો સહારો લેવો છે. હું પોલીસ સ્ટેશન જઈશ. આખરી સમયે આ વાત મેં મારા દીકરાને પણ સમજાવી હતી. તો તે બંને હસવા લાગ્યા અને બોલ્યા, ઠીક છે, જ્યાં જવું હોય ત્યાં જાઓ. કાયદો પણ જાણે છે કે આ બધું અમારું જ છે. તમે અમને રોકી નથી શકતા.
તેમની વાતો મારા કાનમાં હજુ પણ ગૂંજી રહી હતી, પરંતુ હું ચૂપ રહ્યો. હું થાકેલા પગલાઓથી પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં એક હવલદારે મને દયાભરી નજરે જોયો. થોડીવાર પછી એક કોન્સ્ટેબલ મારી પાસે આવ્યો અને બોલ્યો, શું તકલીફ છે? મેં કહ્યું, મારે એસપીને મળવું છે. તેણે પૂછ્યું, તમારું નામ શું છે? મેં જવાબ આપ્યો અને મારું આઈડી કાર્ડ પણ બતાવ્યું, જે હંમેશા મારા કપડાના ખિસ્સામાં રહેતું હતું. તેણે મારું આઈડી કાર્ડ ધ્યાનથી જોયું અને પછી મારો ચહેરા તરફ ધ્યાનથી જોવા લાગ્યો, જાણે તે મને ઓળખવાનો પ્રયાસ કરતો હોય. તેણે પૂછ્યું, તમને શું તકલીફ છે? મેં તેને બધું કહી દીધું કે મારા 2 દીકરા છે. મેં તેમના માટે બધું છોડ્યું, પહેલી પત્ની, 3 દીકરીઓ, આખી જિંદગી તેમનું ધ્યાન રાખ્યું, પરંતુ આજે તે દીકરાઓએ મને મારા ઘરમાંથી કાઢી નાખ્યો, ફક્ત મારી જાયદાદ માટે. આખી વાત સાંભળીને તેણે કહ્યું, તમને ખબર છે કે અહીંના એસપી કોણ છે? મેં ના પાડી. તે ધીમેથી મારી નજીક આવ્યો અને બોલ્યો, અહીંના એસપી મેડમનું નામ રોશની અવિનાશ વર્મા છે. તેમની વાત સાંભળીને મારું દિલ એક ક્ષણ માટે ખામોશ થઈ ગયું. મેં કહ્યું, રોશની અવિનાશ વર્મા? અવિનાશ વર્મા તો હું જ છું, અને રોશની મારી મોટી દીકરીનું નામ છે. મારા હોઠ કાપવા લાગ્યા. રોશની, તે તો મારી મોટી દીકરી? તેણે કહ્યું, જી, અને તેમની ફાઇલ સાથે તમારું જ આઈડી કાર્ડ જોડાયેલું છે. એટલે હું તમને ઓળખી ગયો અને સમજી ગયો કે તમે તેમના પિતા છો. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મારા દિમાગમાં મારી દીકરીની જૂની તસવીર ફરવા લાગી. તે નિર્દોષ બાળકી, જેને મેં ક્યારેય ખોળામાં પણ નહોતી ઉપાડી, જે મારી આંગળી પકડવા માટે તરસતી રહી, જેની વાતોને મેં ક્યારેય મહત્વ ન આપ્યું, તે જ રોશની આજે એસપી બની ગઈ છે. કોન્સ્ટેબલ ત્યાંથી ચાલ્યો ગયો. થોડીવાર પછી મને એસપીના કેબિનમાં મોકલી દેવાયો. મારા દિલમાં ડર અને શરમ હતી, પરંતુ એક આશા હતી કે કદાચ મારી દીકરી પણ મને જોવા ઈચ્છશે. શું તે ખરેખર મારી દીકરી છે? મેં તે સમયે મારી દીકરીઓને છોડી હતી, જ્યારે તે બોલતી પણ નહોતી જાણતી. કોન્સ્ટેબલ મને એસપીના કેબિનમાં લઈ ગયો. દરવાજો ખુલ્યો તો સામે જ ખુરશી પર એક સુંદર ચહેરાવાળી વર્દીમાં સજ્જ છોકરી બેઠી હતી. તેનો ચહેરો બિલકુલ મારી પહેલી પત્ની જેવો હતો અને હું તેને પહેલી નજરે જ ઓળખી ગયો. તેના ચહેરા પર જે નિર્દોષતા બાળપણમાં હતી, તે આજે મજબૂતી જેવી હતી. મને તેની સામે ખુરશી પર બેસાડવામાં આવ્યો. તેણે કહ્યું, જી, તમને શું કામ છે? મેં મારામાં હિંમત ભેગી કરીને કહ્યું, મારી દીકરી રોશની. આ શબ્દો મારા મોંમાંથી નીકળ્યા અને તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેણે મને અને મારા અવાજને તરત ઓળખી લીધો. તે રડવા લાગી. તેને ચીસ પાડી કોન્સ્ટેબલને બોલાવ્યો અને કહ્યું, આને અહીંથી લઈ જાઓ, આને મારા રૂમમાંથી બહાર કાઢો. હું હજુ કંઈક બોલવાનો હતો ત્યાં 2 હવલદાર આવ્યા. તેમણે મારો હાથ પકડ્યો અને મને રૂમમાંથી બહાર લાવીને ઊભો રાખ્યો. હું પણ દરવાજે ઊભો રહીને ફૂટીને રડવા લાગ્યો. થોડી જ વારમાં એક લેડી કોન્સ્ટેબલ આવી. તે મને બીજા રૂમમાં લઈ ગઈ. મારા માટે કોલ્ડ ડ્રિંક લાવી અને કહેવા લાગી, અંકલ, આ પી લો. મેડમ હવે અહીં આવીને તમારી સાથે વાત કરશે. ત્યારે જ મારા દિલને શાંતિ મળી અને મેં વિચાર્યું કે મારી દીકરી મને જરૂર માફ કરશે. હું ચૂપચાપ ત્યાં બેઠો રહ્યો અને મારી જૂની જિંદગી વિશે વિચારવા લાગ્યો. જે સમયે હું ઘર છોડીને આવ્યો હતો, ત્યારે મારી પત્ની અને મારી માતા ફૂટીને રડી રહ્યા હતા અને મારી 3 દીકરીઓ અજાણ હતી. તેમને ખબર નહોતી કે તેમનો પિતા શું કરી રહ્યો છે. આજે મારી તેજ રોશની મારી જિંદગીનો એકમાત્ર સહારો લાગી રહી હતી. થોડીવાર પછી રોશની રૂમમાં આવી અને બોલી, તમે કોલ્ડ ડ્રિંક નથી પીધું? પી લો, તમને આની ખૂબ જરૂર છે. મેં માથું ઊંચું કરીને તેની તરફ જોયું. મેં બોટલ હાથમાં લીધી. મારા હાથ કાંપી રહ્યા હતા. મારી નજર વારંવાર મારી દીકરીના ચહેરા પર જઈ રહી હતી. હું તેની સાથે વાત કરવા માટે શબ્દો શોધી રહ્યો હતો, પરંતુ જીભ પર તે આવી શક્યા નહીં. પછી મેં ધીમેથી કહ્યું, બેટા, મને માફ કરી દે. તેણે હાથ ઊંચો કરીને મને રોકી અને કહ્યું, મને આની કોઈ જરૂર નથી. તેનો અવાજ કાંપી રહ્યો હતો. કદાચ તેના દિલમાં કંઈક ચાલી રહ્યું હતું. તે બોલવા લાગી, તમારી મુશ્કેલી મને ખબર પડી ગઈ છે. મેં તમારા દીકરાઓ વિરુદ્ધ FIR નોંધાવી દીધી છે. કાયદો પોતાનું કામ કરશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને ખબર હતી કે મારી દીકરી મારો સાથ જરૂર આપશે. તેણે તરત જવાબ આપ્યો, સાંભળો, હું તમને નથી ઓળખતી કે તમે કોણ છો. હું ફક્ત કાયદા સાથે સંબંધ રાખું છું. મારું કર્તવ્ય છે કે હું નિર્દોષોનો સાથ આપું અને તમે આ નરમ શબ્દો તમારા દીકરાઓ માટે બચાવી રાખો, જેઓ હજુ સુધી તમારી રાહ જોતા હશે. આટલું કહીને તે પાછી વળી અને રૂમમાંથી નીકળી ગઈ. હું ત્યાં જ બેઠો રહી ગયો. તેના આ શબ્દોએ મને તોડી નાખ્યો હતો. આખી જિંદગી હું સમજતો હતો કે દીકરા જ વારસ હોય છે, પરંતુ આજે મારી દીકરીએ મારા માટે તે કર્યું જે કોઈ દીકરાએ ન કર્યું. ન્યાયનો દરવાજો ખુલ્યો. મારી વાત સાંભળવામાં આવી. મારી લાચારીને સ્થાન આપવામાં આવ્યું, પરંતુ તે સંબંધ જેની મને સૌથી વધુ જરૂર હતી
મારી દીકરીનો પ્રેમ અને માફી તે મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. કદાચ આ બધું મેં મારી હાથે જ બરબાદ કર્યું હતું. મારી દીકરી આજે ન્યાયની ખુરશી પર બેઠી હતી અને મારા માટે તે બધું કરી રહી હતી જે એક દીકરી પોતાના પિતા માટે કરી શકે, સિવાય પિતા શબ્દ બોલવાના. રૂમમાં ખામોશી હતી. હળવો હળવો વરસાદ પડી રહ્યો હતો. મેં બહાર ડોક્યું કરીને જોયું તો આકાશ જાણે મારી અંદરની હાલત પર રડી રહ્યું હતું. હવે ફક્ત અદાલત બાકી હતી અને કદાચ મારી જિંદગીની સૌથી મોટી ગવાહી પણ હું આ સમયે રૂમમાં આપવા માંગતો હતો. હવલદારે કહ્યું, તમે અહીં જ રહી શકો છો જ્યાં સુધી તમારો નિર્ણય ન થાય, કારણ કે તમારા દીકરાઓએ તમને ઘરમાંથી કાઢી નાખ્યા છે. તે પછી તમે ઇજ્જતથી તમારા ઘરે જઈ શકશો. આવું મેડમે કહ્યું છે. ચૂપ થઈ ગયો અને મને સુકૂનથી રહેવાની જગ્યા આપવામાં આવી હતી. અહીં એક રૂમ હતો જ્યાં પોલીસ કોન્સ્ટેબલો પોતાનું જરૂરી કામ કરતા હતા. સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન અને સમયસર આપવામાં આવતું હતું. બધું ખામોશીથી, ઇજ્જતથી, કોઈ સવાલ નહીં, કોઈ ઉપકાર બતાવવાનો પ્રયાસ નહીં. અહીં મને તે સુકૂન મળી રહ્યું હતું જે કદાચ મને મારા ઘરમાં નહોતું મળી શક્યું. મેં ક્યારેય મારી દીકરીને ખોળામાં પણ નહોતી ઉપાડી અને તે મારા માટે આટલું બધું કરી રહી હતી. મેં તેને દુનિયાની ભીડમાંથી એવી રીતે છોડી દીધી હતી જેવી રીતે કોઈ અજાણ્યો કોઈ બાળકને બસ સ્ટોપ પર છોડીને ચાલ્યો જાય. અને આજે તે દીકરી મોટી થઈને મને સૌથી મોટો તાણો આપી રહી હતી. ફક્ત મારું ધ્યાન નહીં રાખતી, પરંતુ મને કાનૂની તાકાત પણ અપાવી રહી હતી. મારી આંખો રોજ તેની રાહ જોતી હતી, પરંતુ હું શર્મિંદા પણ થતો હતો. એક દિવસ બપોરના સમયે રૂમનો દરવાજો ખુલ્યો. રોશની હાથમાં એક ફાઇલ લઈને આવી. તેના ચહેરા પર થોડી ગંભીરતા હતી, પરંતુ શબ્દોમાં નરમાઈ હતી. તેણે કહ્યું, આ ફાઇલ છે, આના પર તમે તમારી સહી કરી દો. મેં અદાલતમાં તમારો કેસ દાખલ કરી દીધો છે. કાલે પેશી છે. તમારા બંને દીકરા પણ અદાલતમાં આવશે અને તમને પણ લઈ જવામાં આવશે. મેં તેની તરફ જોયું અને ચૂપ રહ્યો. તેણે ધીમેથી કહ્યું, એવું લાગે છે કે તમે કોઈ ખોટું પગલું ભરી રહ્યા છો. તમે તમારા જ બાળકો વિરુદ્ધ જઈ રહ્યા છો. તમારી પાસે હજુ પણ સમય છે. તમે ઈચ્છો તો તમારો નિર્ણય બદલી શકો છો. મેં ધીમેથી કહ્યું, ના બેટા, જિંદગીમાં પહેલી વાર તો હું યોગ્ય નિર્ણય લઈ રહ્યો છું. તે 1 મિનિટ સુધી મારી તરફ જોતી રહી, પછી કંઈ બોલ્યા વિના ત્યાંથી પાછી ચાલી ગઈ. તેના જવાબ પછી હું ઘણીવાર સુધી ફાઇલ જોતો રહ્યો, જેમાં મારું નામ, મારા દીકરાઓનું નામ અને જમીનો નોંધાયેલી હતી. તે જમીનો જેના માટે મેં સંબંધોની કુરબાની આપી હતી, ઇજ્જત રગદોડી હતી. એક સ્ત્રીની આંખોમાંથી સપના છીનવ્યા હતા. 3 દીકરીઓને બેસહારા કરી દીધી હતી. આજે જ્યારે મને મારી પત્નીની યાદ આવે છે તો હું વિચારું છું કે મારી પત્નીએ મારી દીકરીઓનો કેટલો સારો ઉછેર કર્યો, કે મોટી દીકરીને એસપી બનાવી. હું હજુ સુધી મારી નાની દીકરીઓને મળ્યો નહોતો. ખબર નહોતી કે તેઓ ક્યાં છે, કેવી છે. હું તેમને પણ મળવા માંગતો હતો, પરંતુ હજુ શર્મિંદા હતો. હજુ કંઈ બોલવાની હિંમત નહોતી થતી. હવે મેં નક્કી કર્યું હતું કે હું મારી જાયદાદ મારી દીકરાઓ અને દીકરીઓમાં સરખે ભાગે વહેંચી દઈશ. આ પણ તો મારું જ લોહી હતું. હું મારા 5 બાળકોને સરખે ભાગે હિસ્સો આપીશ. મારી દીકરીઓ જેમને આખી જિંદગી મારા હિસ્સાનો પ્રેમ પણ ન મળ્યો, તો શું હું એટલો પણ કાબિલ નથી કે તેમને હવે મારી જાયદાદનો થોડો થોડો હિસ્સો આપી દઉં? મેં આખી જિંદગી મારા દીકરાઓની ભૂલોને નજરઅંદાજ કરી, બલકે તેઓ તો મને જ લાવારસ સમજતા રહ્યા. બીજા દિવસે જ્યારે હું અદાલતના દરવાજામાં દાખલ થયો તો મારા બંને દીકરા સામે આવી ગયા. તેમના ચહેરા પર ગુસ્સો હતો. એકે મને બાજુથી પકડીને ખેંચતા કહ્યું, પિતાજી, તમે પાગલ થઈ ગયા છો શું? આ તમારી 3 દીકરીઓ ક્યાંથી આવી અને તમે તેમને હિસ્સો શા માટે આપશો? મોટા દીકરાએ મને ધમકી આપી અને કહ્યું, અમને અમારી પૂરી જાયદાદ જોઈએ, પરંતુ જો દીકરીઓને હિસ્સો આપ્યો તો યાદ રાખજો, અમે તમને અદાલતની અંદર ખેંચી લઈ જઈશું. તેમનો અવાજ ત્યાં બંધ થઈ ગયો. લોકો અમને જોવા લાગ્યા, પરંતુ મારામાં અજીબ શક્તિ આવી ગઈ હતી. મેં બંને તરફ જોઈને કહ્યું, આજે હું જે પણ હક આપીશ તે તેમને આપીશ જેઓ આખી જિંદગી આ હકથી વંચિત રહ્યા. મારી દીકરીઓ તે પણ મારું જ લોહી છે, જેમ તમે છો. આ વાત સાંભળીને તેઓ આગ બબૂલા થઈ ગયા. નાના દીકરાએ મારા જબ્બા પર હાથ મૂકી દીધો અને બોલ્યો, તમને શરમ નહોતી આવતી? આખી જિંદગી અમને વારસ કહ્યા અને હવે અચાનક આવેલી દીકરીઓને અમારાથી વધુ સમજવાનો પ્રયાસ કરો છો. જ્યારે મારી દીકરીએ આ બધું જોયું તો તેણે એકને દૂર ધકેલી દીધો અને બીજાના મોં પર થપ્પડ મારીને બોલી, બાપના જબ્બા પકડતા પહેલાં તમને શરમ નથી આવતી? હવે જે પણ વાત થશે તે અદાલતના રૂમમાં થશે. ચાલો અંદર. તે લોકોએ મને ઘૂરતા ઘૂરતા ઝડપથી પગલાં અંદર તરફ ભર્યા.
મારી દીકરીની વર્દી ચમકી રહી હતી. તેની આંખોમાં ભરેલો ગુસ્સો, મને બધું દેખાઈ રહ્યું હતું. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હું આખી જિંદગી દીકરો દીકરો કરતો રહ્યો, પરંતુ આજે મારી દીકરી મારો સહારો બની ગઈ હતી. તે દીકરી જેને હું લાવારસ સમજતો હતો, મારી દીકરી મારી પાસે આવી અને બોલી, તમારે જે પણ બોલવું હોય મોટેથી બોલજો, હું તમારી સાથે જ છું. આજે તેની વર્દી નીચે મારા માટે પ્રેમ ઝળકી રહ્યો હતો, જે ઘણા વર્ષોથી દબાયેલો હતો. બધા લોકો અદાલતમાં એકઠા થઈ ગયા હતા. કાયદા મુજબ મને ગવાહી આપવા માટે કઠઘરામાં બોલાવવામાં આવ્યો. મારું દિલ ધડકી રહ્યું હતું, આંખોમાં આંસુ હતા અને જીભ પર સત્ય હતું. મેં કહ્યું, મારું નામ અવિનાશ વર્મા છે. હું મારી જાયદાદ મારા બંને દીકરાઓની સાથે સાથે મારી 3 દીકરીઓને પણ સરખે ભાગે આપવા માગું છું. આ મારો પોતાનો નિર્ણય છે અને હું આના પર કાયમ રહીશ. અદાલતના રૂમમાં ખામોશી છવાઈ ગઈ. મારા દીકરા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના ચહેરા પર મૂંઝવણ હતી. કદાચ આ વાત તેમના માટે સહન નહોતી થઈ શકતી કે હું મારી દીકરીઓને પણ મારી જાયદાદ આપી રહ્યો હતો, જેમને મેં ક્યારેય પરિવારનો હિસ્સો નહોતો સમજ્યો. રોશની ઊભી થઈ. તેણે જજ પાસેથી પરવાનગી લઈને વાત શરૂ કરી અને કહ્યું, જજ સાહેબ, આ વ્યક્તિ મારા પિતા છે. હું અહીં તેમની સાથે ઊભી છું. તેમણે પોતાની જિંદગીમાં ઘણી ભૂલો કરી છે, જેમાં સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે પોતાની દીકરીઓને ક્યારે પ્રેમ નથી આપ્યો. પરંતુ આજે જ્યારે તેઓ પોતાની ભૂલો સુધારવા માગે છે, તો હું તેનું સન્માન કરું છું, કારણ કે ઠોકર ખાઈને જ માણસ પોતાની ભૂલને અહેસાસ થાય છે. પરંતુ મને શું, મારી બહેનોને આ લોકોની આપેલી જાયદાદથી કોઈ લેવા દેવા નથી. મારી માતાએ મારા પિતા વિના મારો અને મારી બહેનોનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો. મારી એક બહેન ડૉક્ટર છે, હું જાતે એસપી છું અને મારી સૌથી નાની બહેન શિક્ષિકા છે. અમે ત્રણેય કાબેલ છીએ, તેથી અમને તેમની જાયદાદ નથી જોઈતી. હું આ વાત તમારા રેકોર્ડમાં નોંધાવવા માગું છું. અમને તેમનો હિસ્સો નથી જોઈતો. જજે આશ્ચર્યથી પૂછ્યું, શા માટે? આ તો તમારો હક છે. રોશનીએ માથું ઊંચું કરીને કહ્યું, દીકરાઓ જાયદાદના સરખા હકદાર હોય છે, પરંતુ તેઓ ઇજ્જતની પણ હકદાર હોય છે. તેમને પ્રેમની જરૂર હોય છે અને અમારી માતાએ આખી જિંદગી અમને અમારા પિતાનું સન્માન કરવાનું શીખવ્યું. ભલે અમારા પિતાએ અમારી માતાને છૂટાછેડા આપીને અમને છોડી દીધા હતા, તેમણે અમને સારા સંસ્કાર આપ્યા, હંમેશા અમને સારા અને ભલાઈના માર્ગે ચાલવાનું શીખવ્યું. ક્યારેય અમારા દિલમાં એ વાત ન આવવા દીધી કે અમારા પિતાએ અમારા માટે ક્યારેય કંઈ નથી કર્યું. આજે એ જ કારણ છે કે હું અને મારી બહેનો અમારા પિતાથી નફરત નથી કરતા. હા, નારાજ જરૂર છીએ, કારણ કે અમે અમારા પિતા વિના ઘણી મુશ્કેલીઓથી જિંદગી ગુજારી. હું મારા પિતાનું માથું નીચું ઝૂકેલું નથી જોઈ શકતી. મારી માતા ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેમની શીખવેલી એક એક વાત અમારા દિલમાં બેસેલી છે. મારી દીકરીની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મારા શરીરમાં વીજળીની લહેર દોડી ગઈ. હું ત્યાં કઠઘરામાં ઊભો રહીને રડી પડ્યો. અદાલતના રૂમમાં સંપૂર્ણ ખામોશી છવાઈ ગઈ. મેં હાથ જોડીને ત્યાં જ બધાની સામે મારી દીકરી પાસે માફી માંગી અને કહ્યું, બેટા, તમારી માતા તો આ દુનિયામાંથી ચાલી ગઈ. મેં તેમની સાથે પણ ખૂબ ખરાબ કર્યું અને તમારી સાથે પણ, પરંતુ તું મારી સામે છે, તેથી મને માફ કરી દે. મારી દીકરી બોલી, પિતાજી, મેં તમને માફ કરી દીધા છે અને મારી બહેનોને પણ તમારાથી કોઈ ફરિયાદ નથી. મારા બંને દીકરા પણ શર્મિંદા દેખાઈ રહ્યા હતા. તેમના ચહેરા પર શરમ હતી. કદાચ તેમને અહેસાસ થઈ ગયો હતો કે જે જાયદાદની પાછળ તેઓ લડી રહ્યા હતા, તેનાથી મોટી કોઈ વસ્તુ પણ છે, એટલે દીકરીની ગેરત, દીકરીનું મોટું દિલ. અદાલતે મારા હકમાં નિર્ણય આપ્યો. દીકરાઓને કાનૂની નિયમો મુજબ મારી જાયદાદથી દૂર કરવામાં આવ્યા. તેમને ફક્ત એટલી જ જાયદાદ આપવામાં આવી જેટલા પર તેમનો હક બનતો હતો અને બાકીની જાયદાદની દેખરેખ માટે રોશનીની નિગરાની બનાવવામાં આવી. અદાલતમાંથી નીકળતી વખતે મારું દિલ હળવું થઈ ગયું હતું, પરંતુ આંખો હજુ એક શબ્દની રાહ જોતી હતી, પિતા શબ્દની, જે શબ્દને મેં ઘણા વર્ષો પહેલાં મારા જ હાથથી ગુમાવ્યો હતો અને જેની વાપસી કદાચ મારી જિંદગીની સૌથી મોટી સફળતા બની શકે. પરંતુ હજુ તે સમય આવ્યો નહોતો. હવે હું જાણી ગયો હતો કે જાયદાદના વારસ બનાવવા સરળ છે, પરંતુ ઇજ્જતના વારસ તો ફક્ત દીકરીઓ જ બની શકે. અદાલતે મારા હકમાં નિર્ણય આપ્યો હતો. બધું જે મેં મારા દીકરાઓને મારી રીતે સોંપવા માંગ્યું હતું, તે હવે કાયદાના હુકમથી મારા હાથમાં પાછું આવી ગયું હતું. મારા દિલમાં કોઈ જીતનો ઘમંડ નહોતો, પરંતુ એક ખાલીપણું હતું, જાણે હું બધું જીતીને પણ હારી ગયો હોઉં. મેં મારા વકીલ પાસે કાગળો તૈયાર કરાવ્યા, જેમાં જમીન અને જાયદાદના બધાના હિસ્સા સરખે સરખે ભાગે વેચી દીધા. મેં દરેક માટે કાગળોનો હિસ્સો લખાવ્યો. મારી દીકરીઓ આ નિર્ણયથી આશ્ચર્યચકિત હતી, પરંતુ ખામોશ પણ હતી. કદાચ તેઓ જાણતી હતી કે હું આ સમયે કોઈ અલગ હાલતમાંથી પસાર થઈ રહ્યો છું.
મેં જ્યારે ઘરના કાગળો પર સહી કરી અને કહ્યું, આ ઘર હું તમારા બંને દીકરાઓના નામે કરું છું. તમે લોકો આ ઘરમાં રહો, હું ગમે ત્યાં રહીશ, બસ તમે ખુશ રહો. તેમના ચહેરા પર ખુશીની ઝલક તો આવી ગઈ, જાણે તેઓ ઈચ્છતા પણ આ જ હતા. પરંતુ તેમને ખબર નહોતી કે તેમનો પિતા તેમનાથી દૂર થવાનો હતો. અને પછી મને ખબર પડી કે તેઓ ઈચ્છતા પણ આ જ હતા કે તેમના પિતા તેમનાથી અલગ થઈ જાય. મારી પત્નીને પણ આ જ વાતનો કોઈ અફસોસ નહોતો અને હવે હું તેમની સાથે જબરદસ્તીથી કોઈ સંબંધ રાખવા નહોતો માંગતો. તેમની જાયદાદ માટે મને નકારી દીધો હતો. હું હવે તેમના પ્રેમ માટે ત્યાં રહેવા નહોતો માંગતો. દિલમાં ફક્ત એટલી જ હસરત હતી કે બસ મારી દીકરી મને પ્રેમથી અને દિલથી પિતા કહીને બોલાવે. હું જાણતો હતો કે તે દિવસ ક્યારેય નહીં આવે. અદાલતથી પાછા ફરતી વખતે હું રોશનીની સાથે તેની ગાડીમાં બેઠો. તે ખામોશ હતી અને હું પણ ખામોશ હતો. થોડીવાર પછી જેવું અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા, રોશનીએ ધીમેથી કહ્યું, પિતાજી. આ શબ્દ સાંભળતા જ એવું લાગ્યું જાણે મારા દિલના બધા ઘા પર મરહમ લાગી ગયો હોય. મેં તરત તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ જીભ બંધ થઈ ગઈ હતી. મારી પણ કંઈ એવી હાલત હતી. મેં કહ્યું, બેટા, એકવાર ફરીથી મને પિતા કહીને બોલાવ. મારી દીકરીએ ગાડી રોકી દીધી, મારી તરફ જોયું અને ધીમેથી બોલવા લાગી, પિતાજી, તમે મારી સાથે ચાલો. તમે અમારી સાથે અમારા ઘરે રહો. અમે ક્યારથી તમારા પ્રેમ માટે તરસી રહ્યા છીએ. શું હવે તમે અમને તમારો પ્રેમ આપી શકો? મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં મારી દીકરીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, હા બેટા, શા માટે નહીં? હવે મારા માટે બધું તમે જ છો. હું પણ મારી જૂની ભૂલોનો પશ્ચાતાપ કરવા માગું છું. હું તો આ ક્ષણ માટે વર્ષોથી તરસી રહ્યો હતો. મેં મારી દીકરીઓને દુનિયાની નજરે લાવારસ સમજી હતી. મેં હાથ જોડીને કહ્યું, બેટા, મેં તમારા પર ખૂબ જુલમ કર્યા, તમારી માતા પર અને મારી બે નાની દીકરીઓ પર પણ. તેને કહ્યું, પિતાજી, તમે જે કર્યું તે જૂનો સમય હતો અને જૂનો સમય ગયો તો તમારે આ વાતો પણ ભૂલી જવી જોઈએ. પરંતુ અમે દીકરીઓ લાવારસ નથી હોતી. તમારી ભૂલો અમને અમારી ઓળખાણથી અલગ નથી કરી શકતી. તમારી ત્રણેય દીકરીઓ આજે પણ તમારી રાહ જોતી હોય છે. મેં પહેલીવાર મારી દીકરીને ગળે લગાવી. એવું લાગતું હતું જાણે વર્ષોનું અંતર હવે મીટાઈ ગયું હોય. એક એવું સુકૂન હતું જે મારી દીકરીઓની જીદમાં નહોતું, જે ફક્ત દીકરીની બાહોમાં હતું. રોશનીએ ઘરે પહોંચીને જણાવ્યું કે એક બહેન ડૉક્ટર છે અને એક બહેન શિક્ષિકા છે. અમે ત્રણેય બહેનો મળીને અમારું ઘર ચલાવીએ છીએ. ખરેખર જ્યારે દાદીનું મૃત્યુ થયું ત્યારે મમ્મી અમને શહેરમાં લઈ આવ્યા હતા. મમ્મીને તો ખબર જ નહોતી કે તમે કયા શહેરમાં છો. અમે અહીં રહ્યા. મમ્મીએ લોકોના ઘરોમાં નોકરી કરી, અમને ભણાવ્યા, લખાવ્યા, અમારા સપના પૂરા કર્યા અને પછી જ્યારે અમે કંઈક કાબેલ બન્યા તો મમ્મી અમને આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા. પિતાજી, મમ્મીએ અમારા માટે ઘણી કુરબાનીઓ આપી હતી. મારી આંખોમાં આંસુ હતા અને દિલમાં મારી પત્નીની આત્મા માટે શાંતિ હતી કે ઉપરવાળો તેમની આત્માને શાંતિ આપે. તેણે મારી દીકરીઓ માટે ઘણું કર્યું. કદાચ તેની જ મહેનતનું પરિણામ હતું કે આજે મારી દીકરી મારી સામે મારી મદદનું કારણ બની હતી. મેં કહ્યું, બેટા, તમારી મમ્મીને મારાથી વધુ સારું કોઈ નહોતું જાણતું, તેમ છતાં મેં તેને ખૂબ દુઃખ આપ્યું. રોશનીએ કહ્યું, મમ્મી ખૂબ બહાદુર હતી પિતાજી. તેમણે અમને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થવા દીધી, ફક્ત પિતાની કમી. અમે ત્રણેય બહેનોએ હંમેશા તેનો અહેસાસ કર્યો. પરંતુ હવે તમે આવી ગયા છો અમારી પૂરી કમી કરવા. મારી દીકરી મને ઘરની અંદર લઈ ગઈ, જ્યાં મારી નાની દીકરી ગળામાં સ્ટેથોસ્કોપ અને સફેદ કોટ પહેરીને ઊભી હતી અને બીજી બાજુમાં સૌથી નાની દીકરી, જેની આંખો પર ચશ્મા હતા. તે બંને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હું તેમના માટે એક અજાણી વ્યક્તિ હતો. જ્યારે રોશનીએ તેમને કહ્યું કે આ આપણા પિતાજી છે તો તેઓ દોડીને ખુશી ખુશી અમારી નજીક આવી અને મને ગળે લગાવી લીધો. અમે ચારેય બાપ દીકરી ફૂટી ફૂટીને રડવા લાગ્યા. તેઓ બોલવા લાગ્યા, પિતાજી, તમે આવી ગયા અને તમારી ક્યારથી રાહ જોતા હતા. જ્યારથી દીદીએ અમને કહ્યું હતું કે તમે અમારી જિંદગીમાં પાછા આવ્યા છો, ત્યારથી અમે ખૂબ ખુશ થયા હતા. અમે જ દીદીને કહ્યું હતું કે તેઓ તમને અહીં જરૂર લઈ આવે. અમે તમારી સાથે રહેવા માગીએ છીએ. મેં મારી દીકરીઓના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, હવે હું તમારી સાથે રહીશ. આજે હું મારી ત્રણેય દીકરીઓની સાથે રહું છું. મને મારા દીકરાઓની યાદ નથી આવતી. મારી ત્રણેય દીકરીઓ દીકરાની જેમ મારું ખૂબ ધ્યાન રાખે છે. હું આજે પણ શર્મિંદા છું અને તેમની પાસે મારી જૂની ભૂલોની માફી માંગતો રહું છું. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.